તમે કેમ મને બોલાવ્યા તો હોય અત્યારે? હકપણની વાત છે એટલે એમ? હકપણની પણ હા. હકપણ જેણા છોકરાનો હકપણ આવે છે. અને મોટાને કેમ નથી કરવું? મોટો થોડો દાવડીયો છે અને હા. કોઈ જુગાર ને બધું થોડુંક પેલું કરી નાખે છે. લક્ષણ નહીં હારા કોણ? લક્ષણ નથી હારા કોણ. તો મહેમાનો બોલાયા છે એમ ને? મહેમાન બોલાયા છે કોણ આબાના છે મહેમાન તો. મહેમાનને તમે કીધું નથી કે મારે 2 છોકરા છે એમ કીધું છે? કીધું તો છે પણ એમ કે સોનું રાશિ કોઈ મેળ ના આવે. સોનું તો નહીં સાવ તો રાખો, અમે ખાવાનું તું ગમે તારે સોનું નહીં મેળ આવે. એટલે પણ આપણે શું કહે છે કે જણાનું ચમ કહે તો પછી આપણે શું કહે છે? તો જાહેરમાં કે છે દાવડી છે ને આ છોકરો સીધો છે. હા હા, આપણે સોનું રાખવું સોનું રાખવું નથી આ સીધો છોકરો ને આ દાવડીયો છે. ચોખા શબ્દમાં કેવું છે, ભલે સંબંધ કરો તો કરે, હા, ના કરે. મહેમાનો ના કે કોઈ નહીં. આ બરોબર? દાવડી- હા, એટલે આપણે કોઈ સોનું રાખવું નથી, પણ ચોખ્ખું કેવું, દગો કરવો નહીં. દગો નથી કરવો મારું એમ કેવું એ છે. તો વાત આવી છે. બરોબર ને? તો મહેમાન નીકળી ગયા છે કે કેટલે પહોંચ્યા છે? બસ મહેમાન હવે રસ્તામાં જ છે હાલ તો. એમ? હવે આવી જ રહ્યા છે. તો બસ, તો મહેમાનો આવે આપણે ખાટલા બાટલા પાસે તૈયાર રાખે છે. હા, તૈયાર રાખા ખાટલા. બરોબર? બરોબર રેડી છે. પછી એને આપણે ચોખા શબ્દમાં વાત કરી દેવી છે. હવે કેટલા માણસો આવે છે એ જોવો હવે. માણસો ગમે એટલા આવતા, આપણે ચોખા શબ્દમાં વાત કરવી છે શોખે શોખ. કે ભાઈ આ વ્યક્તિ મોટો માણસ નથી, મોટો છોકરો સારો નથી, એનો સંબંધ કરવો હોય તો કરો. આ ચોખ્ખી વાત. શોખી વાત એને બુડા જાહેરમાં અને મહેમાનો અહીં શું કહે છે? અને એને છોકરો બતાવી ને આપણે. હા, છોકરો બધા મહેમાન છૂટી ગઈ, ભાઈ તમારા ઘરમાં દાડું માન ના ખપે તો પછી શું કરાવ? અને બે બેન બતાવે આ જો આ ચેડો ના મોટો ઈ તો દેખાય કાયદેસર નહીં એને. બતાઈ ગયો હોય, પણ પેલો પીન ના આવે તો સારું. મારો તો ફોને બતાવે પછી કદાચ ઈડી પીને આવે તો વધો ના અમે પીવે તો છે જ ઈ રે. અમે ઈડી પીવે તો છે જ. પીવે તો છે, પણ પીન ના આવે આજનો દાડું તો સારું છે એમ. હારી વાત કદાચ છોકરા આપણે કહે કે તું પાણી બીજું લાય એ પાણી પાવશે કે ભાઈ આ તમારે આ બાબલો અમુક કે મારે નાનો બાબલો પેલો નડા ના સારું. પેલો કદાચ તાકડું આવી ને પીતો ફગતો આવશે તો એ તો ખબર પડે કે મારો આ છોકરો સારું, પેલા છોકરાનો સંબંધ નહીં થાય, શું કરે? તો ઈ તો થાશે હવે એનું ગમે ત્યાં કોક કરીને થાશે. હાંસવીને જો આવે. એને લેખ તો મળશે હેડો સમય હા, તો વાંધો નહીં. બરોબર ને? હાલો, મહેમાન આવે એટલે આપણે ખાટલા બાટલા પાછી આવો તમે, હેડો કાટલા ચા પાણી વ્યવસ્થા કરો. હેડો. કરી નાખે હેડો કરે હો. હા, હજુ ભાઈ હા બોલો. આપણે છે ને હગુ જોવા તો આપણે આવ્યા છે ને, આપણે સારું લાગે ને તો હગું કરવું છે. જો ઘરમાં એવું લાગે કે કોઈ બેસાણી છે, કોઈ દારૂડિયો છે, તો આપણે હગું પણ કરવું નથી. આપણે ખાલી હાલ તો જોવા જ આવ્યા છે, હગું કરવા આવ્યા નથી. આપણે સારું લાગશે તો હગું કરશે, નકર એની પાકે પાછા. આપણે હાલ કહેવાનું નહીં મહેમાનને કે અમની બધા આપણે સારું છે ભાઈ વિક્રમજી ઘર, આપણે વિક્રમજી ઘરે હગું કરવાનું છે. હા, આપણે ગરબા તો જોવા આવ્યા છો, સારું લાગે તો હગું કરશે. બરોબર? મહેમાન તો આવી ગયા આપણે. મહેમાન આવી ગયા? મહેમાન આવી ગયા. ઉભા કરો, ખાટલો પાથરો જતો આટલો પાંચ આવરા એટલે વિક્રમજી રામ રામ. આવો. મજા છે ને? હા, મજા છે હાલ તો. મજા જોવે છે તમારે મજા? મજા હો. મજા જોવે પણ. લ્યા કુલદીપ, એ કુલદીપ, એ ફોન લાવતો લોટો ભાઈ મહેમાન આવ્યા છે. હા કુલદીપ, એ કુલદીપ લાવ પોણી મહેમાન આવ્યા છે. કોણ લાવે? ચા નું કહેતા આવજે. ચા નહીં પીધા મેં. આ તો વાંધો નહીં, પણ એક તમે નહીં પીતા, બીજા તો પીસી ગયા. આ તો પીધા મને હા તો હાલ રહેવા જો. તો હવે તમે શાંતિ રાખો, શાંતિ રાખો. ચા તો વણ પીવો પીવો. પડે. તો શરબત પીધું બીજું શું? શરબત ભણે ના, કોણ યાર? શરબત બનાવો ચાય બનાવો એટલે કે આ ભાઈ શરબત નથી પીતું. પેલા આ તો બે વીનો વાંધો નહીં, મહેમાન છે એટલે બે વીનું બધા કરી જાય. હા, શરબત બનાવો ચાય બનાવો બરોબર ને? બરોબર બરોબર. તો
તમે ગાડીમાં એક બાઇક લઈને આવ્યા? હું તો હાલ તો બાઇક લઈને આવ્યા પણ હા પેલા દિવસો તો બાઇક લઈને આવવું જરૂરી છે કેમ કે અત્યારે ટ્રાફિક બહુ હોય છે ને મોટા સાધનો મજા ય ના આવે. અને આપણે સેટું ક્યાં છે? લગતું છે ને? છે આમ તો લગતું છે કે? તો સારા એમ તો આમાં વેવાઈ કોણ છે ત્યાં? હવે તો હું છું કોણ એવું છે એમ ને? બરોબર છે. તો આ વળી તમારા વેવાઈ થવા આવે. વિક્રમજી અમારે હા. એમ હા, વિક્રમ. વિક્રમજી બરોબર તમારા તમારા મારા નાના ભાઈ છે હા. મારે એમાંથી નાના ભાઈ છે ત્રણ ભાઈ અમે ત્રણ આવ્યા હાલ ભાઈ તો તમે? અમે તો અમે આ બે બે ભાઈ ભાઈ જ છે તારે. બે ભાઈ અમે એ અમે ખાલી. બે અમે ભાઈ તો ફોન આવે છે કે તમે હજરંદા ગાડીમાં આવો એટલે અમે ત્રણ ગયા સાલ તો પણ ના ના ના, બરોબર એ છે તો તો અમે વળી તો બે ભાઈ છે ગાડી વળી. આવે કે છે બીજું શું થાય ના ના બરોબર છે ના તો જોવા તો આવવું જ પડે ને. આવવું પડે. તો કેટલી બેબલીઓ છે તમારે? અમારે હવે એક ને એક છે કોણ એક જ છે એમ ને? એવું છે અમારા ભાઈ ને એક છે એમ તો અને આ તો હાલ કરવા આવે તો તમારે તો એક જ છે ને? અમારે તો એક જ છે વાંધો નહીં. તો આમાં મૂર્તિઓ તારે બે છે. બે છે મુરીચિયા તો. અને તમારે નાનો બાબલો શું કરે છે નાનો બાબલો ભણે છે. અને મોટો મોટાની તો કોઈ કીધા જેવું છે જ નહીં. મોટો હાલ તો ખેતી કરે. એમ ખેતી એ કરે કોઈ જો મૂડ આવે તો ખેતી એ કઈ કાઢા તો દારૂ પીવા જતો રહે ને વળી જુગાર રમવાય જતો ને કોઈ નક્કી રહેતું નથી. મૂડ આવે તો ખેતી કરે ને એવું છે બધું એમ. મૃત્યુ બોલાવો ને તાર મૂડ જેમ બોલાવો એમાં નાના છોકરા કરવું છે. મોટા બે એમથી એ બે તો કરી નાખો બીજું શું કરે? અમે તો તમને બે બે બતાવો બરોબર. અમે બે જોશે બરોબર છે હા હા અમે તો અમને બે એવું કોઈ લાગશે કે ભાઈ આ વ્યવસ્થિત માણસ હાલ આપણે પેલા મોટાને જ બોલાવે ને ના હોય તો મોટા પેલો બોલાવો ને હા, બરોબર બે બે બતાવો. બોલાવો મગાને બોલાવો એટલે ઓલો થઈ ગયો ભાઈ છોકરા બોલાય છે. હવે મોટા બોલાવો. હા તો મોટા છોકરાને આપણે ફોન કરીને તમે બોલાવી લો હેડો. ફોન કરો હડો હે ફોન કરો બોલાવો. હા બરોબર. આ શરબત બીજું પાવો એટલે આગળ કોઈ હા તો બોલાવી લો. ના કુલદીપ લાવજે શરબત. હા, તો મહેમાનને શરબત આલો પેલા. ના, શરબત પીવો. હાલો તો. શું કરો કોમકાજ જેમ જ બીજું મજા. હા કામકાજ તો ખેતીવાડી કરો કોણ બસ. હાલો મહેમાનને હાલો. લો આ લઈ જાઓ આ પેલા પાલા બાલા મેળો પડો ભાઈ. તો પેલાને ફોન કરો ને આપણે. તો હવે તમે ફોન લગાવો હેડો. સારું હવે હું ફોન કરું. પેલાનો ભાઈ બોલાવો કેટલા છે મહેમાન ઘણા રોટલા બોટલા બની ગયો કદાચ ખાવા રે તો બરોબર છે. ના ના બસ ખાઈને રોટલા આવ્યા ખાવા તો નહીં ખાઈને આવ્યા છો હવે ખાવા ખાઈને આવ્યા એમ ને. આવો હા તો કે રોટલા તો બનાવરાવે છે પણ તમે ફોન તો કરો એટલા મળો પછી હા, ફોન તો કર્યો છે. એ બે તો પછી વાત નથી. હા હવે ફોન ઉપાડતા નહીં ને રે. એવું પાછું. હલો હલો કેટલા છે? કેટલા હતા લ્યા ભાઈ? ખેતરમાં બેઠો છે એમ. તો તું ઘરે આવે છે. ઘરે તારું થોડું કોમ છે. હટ આવજે પાછો. ઓય હટ આવજે હો જમવાને રસ્તામાં તો રોકાતો ના. મહેમાન આયા જોવા કે હરખો આવજો. અને હે બોને હરખો આવજે પાછો હો. તો ઓલા પણ હું શું કહું તને હરખો આવજે ને માથું બાથું આવજે પણ કપડા બપડા વ્યવસ્થિત કરીને આવજે પાછો. મારી વાત સાચી છે પણ શું હું તને કીધું હાલે એમ કરજે એમ. જલ્દી હું આવજો. તારા લસણ થી લસણ ના રાખતો પાછો. હા ભાઈ એ તારે થોડું કોમ છે એટલે લ્યા હો.
થોડો આગળ હશે આવે આગળ હતો કોણ આ બાજુ મહેમાન હા આ ચમ તમારો મોટો છોકરો આવો ફોનમાં આવું બોલતો હતો ઈ કે થોડી જીભ પકડાય છે એટલે થોડું બોલે છે કોણ એમ સીધો માણસ છે થોડી જીભ પકડાય છે એટલે પાવરથી એ બોલતો હતો તમને પાછો ઉંકારા કરી કરી પાવર અમુક તમે સોનો સોનો પાવર કરી જાય છે એમ ઓય સોનો સોનો મને શું એમ તો મને પડે છે પણ એને જીભે પકડાય છે પાછી હડો આવે આપણે જોવા એ તો હવે આવેલો છે બરોબર તો બોલાય સર ફોન કરી આવે તો પછી રસ્તામાં આવી ગયો લાગે તમે કાકા મન બોલાયા હતા તારે ત્યાં તને જોવા આવ્યા હતા તે મહેમાન આવ્યા છે તે તેમ બોલાયો હતો આ મહેમાન બેઠા રોમ રોમ કર ભમતો આયા છે એની રોમ રોમ બંધ ના કરતો હવે ઓ બેસ્ટ તું બેસતો હવે બેસ નેટ નેટ તો હગલ આવા છે પેલું બોલ ને પેલું બોલ ને તો બેવું કોઈ નથી એટલે ઉભો રહે ના હોય બોલો બોલો ને મહેમાન માથે પડી પડો ના હોય તો ત્યાં પકડી લ્યા ભાઈ તો ઉભો રહે હવે. પકડે ને તો ઉભો રહે હવે ઉભો રહે એટલે વિક્રમજી હા અમે એટલે કીધું કે અમારે અમે કોઈ દારૂ નહીં પીતું ના તો પીને આવશે ભાઈ એટલે સોનું સોનું હું તમે લટકું મારે પડ્યું કોણ આમાં તો સંઘ એવા છે ને સંઘ એટલે તારે છોકરા માણસ સંઘ બગાડે છે કોણ તમે કીધું કે અમારે ઘરમાં કોઈ દારૂ નહીં પીતો આ તો પણ આ તો પીવે છે હવે તો હવે કદાચ કોઈની છોડી તમારા ઘરમાં આવી જાય તો શું છોડીની શું હાલત આવે વિચારતો તમે હવે આ તો દારૂ પીવે છે અને છોડીની હાલત શું આવે વાત હારી મહેમાન તમારી ખોટી વાત સાચી નથી છે. તમે અમને મહેમાન છેતર્યા હો ના ના શેતારથી આ જાહેરમાં હું તો કહું છું કે જો આપણે તમે ફોનમાં અમે કીધું કે અમારા ઘરમાં કોઈ દારૂ પીતું નથી રપ્પા મારો સોનું કોઈ સોનું વાપરતું છે નથી આ તો તમે અમને છેતર્યા છે ના ના આપણે એવું તો નથી કરવું આપણે ના ના દારૂ ચોખ્ખું પીવે જ છે. દેખાડ્યું છે ત્યાં ભાઈ ચલો ફૂલ છે જો પ્યાસો તારું જીભે પકડે છે પણ મારો આ ફગડો તો આમાં અને આ લુગડા જોવો લુગડા ઠકાણે લાગતું નહીં કોઈ નથી એ શાંતિ રાખ તું. એટલે મહેમાન તો ટુકારા જમાલા હે ને કપડા તને શરમ ના હતી લેવાની તો થાપાઓ લેવાની લ્યા લઈ જા પેલી બેહાડો પેલી મિલતા બેલતા સાહેબ મિલતા પેલો છોકરો જણા છે બાપ. હા પાક ઉતારો કરી નાખ્યો. બધું રેડી છે તમે જો એ તો પાકું શેરું જ છે આ વિક્રમજી તમે અમને છેતર્યા હો હવે ના ના સેતી સેતા એટલે ભાઈ આપણે કદી ચો તમે હવે તમે ખાલી મેં જોવા જ બોલાયા છે બરોબર એમ નહીં તમારે પહેલથી હાસું કહેવું પડે ને બસ તમે હવે કઈ ફરી જાઓ પછી હવે શું અલા લાગે કીધું નતું કે એક દારૂડિયો છે તમને કીધું પણ અમારે વાંધો નહીં હવે નાનો છોકરો આપણે રેડી છે નાનો છોકરો તો બી બેડો તમે પોણી પોણી પાયું શરબત બીજું પાયું તો આપણે ભોળું લાગે છે મને તો બતાવો ખરો લાવો અહીં જો અહીં તમને હમણાં શરબત પાડી નો ઈ વળી નાનો તો એને બોલાવી લો જોઈ લે અમને એને હા એને બતાવવા બરોબર ગેલન વાળું લ્યા પેલા લક્ષણ હારા નહીં લાગતો બોલાતો નહીં હારતો ટુંકારા લઈને બોલાવે મને નહીં ગેલન વાળું બે ની ભેગું થાય છે નશા મધુર એને બોલતા શું આવડે હા મને બોલાય ને બરોબર અને તમારે સામે ના હને ના પડાય તો મહેમાન આવીને બેઠા ને દારૂ પી ના આવે એટલે આ મહેમાન આ તો 24 કલાક ધલો લાગે મને તો હો. કાલથી કીધું કે ભાઈ મહેમાન આવે તો દારૂ બંધ કરી નાખે કે હું બંધ કરીને આવી ગયું અને આજ આ તો મહેમાન પાકો બધાને લાગે મને તો એટલે આ મને તો ઘેરથી તો મારું બધું મોઢું કાઢવું નહીં રાશવાની એવું કે પેલા જણા છોકરાને બોલાવું તારે અમારે હવે વિક્રમજી ઘણા બેનો કરશું નથી અમે તો આ મોટાને જોઈ લીધેલો ખૂબ થઈ ગયું અને હવે અમારે સબના કરવો નથી હવે એટલે આ તો હવે તમારી વાત સાચી છે શરમ ભરો તો સારું એમ કે એટલે આપણે જે ઘરમાં દારૂ હોય ઘરમાં અમે સંબંધ કરવા માંગતા જ નથી યાર આ બધે તો બરોબર અમે આપણે સમજી હવે ગયા. ઉભું રહ્યા જેવું નહીં હોય પણ હવે હા. અને આવું હગું એટલે ના કરે મોટા ભાઈ આવે છોકરીને આવી જાય ને તો આખી જિંદગી બરબાદ કરશી પર આપણે એટલે કીધું તો આપણે ખાલી જોવા હતા ચમચમ છે પણ જોઈ લીધું રહો હવે આ તો દારૂડિયો એનો ભાઈ નહીં દારૂડિયો પણ એ એના વજે સડી જ જાય એટલે છોકરો એટલે આપણને તો ખબર હતી કે આ દારૂ પી છે ઘરમાં લગે આપણે ખબર ના મળે આ કોઈને. હાગુલે હાગુલે ના તો ના ઘણો હવે છોકરીને આ આવું આશીર્વાદ લ્યા. આખી જિંદગી બરબાદ કરશો તમે તો રહી ગયો એટલે આ કુલદીપ પેલા નંબર લાવજે કે થોડો તુલા દેખો લાફા મેળો કે પેલા બોલાવ દારૂડિયા ને એટલે આ કુલદીપ ચલો થઈ ગયો આપણે તેનો નંબર લાવજે મને મહેમાનો ચા પીએ ઉભા રહે બે આ તો આબરૂ ખોઈ છે હવે મને તો ઘરના બહાર નીકળવો નહીં રાખે શું કરવાનું હગુ આપણે ચોથી લાલ છે એમ કોઈ હગુ આપણે કોઈ કરવા માંગતું નથી આપણા ઘરે હું એટલે વાનું હું એટલું કે આખા ઘરની આબરૂ ઊભા ફાડી અત્યારે જાય તો ખબર છે કે નહીં તું લ્યા ચમ તું શું તું પેલા બેઠો છે તું હા શું કાં તું બેઠો છે હે એટલે આબરૂ ઘડી એટલે નાખી આબરૂ કાઢી આબરૂ અને તો મને કોઈ દાડો
આબરૂ કાઢી નાખી આબરૂ કાઢી નાખી, આબરૂ નહીં. મતલબ મરે દારૂ પીને ગધેડા. તમે તો અમને તો મોઢું કાઢવા નાખ્યા નથી, મોઢું કાઢવા. આ છોકરાને એવા હગું નહીં થઈને જણાનું ના કરવા આલ્યું. તારા વાજે તો મોનું જણો નીચે ખાવા ના રાખે છે, જણાનું. તારા વાજે જણો તો બાપા હવે મારે જો બધા કાલ છે આવતો નહીં જાય. આખું ગોમ વાત કરે તો નોખી. હે? નોખી કરે. હજુ બેઠા તો. આ તો આયા હતા કે મારો મોણો જબર છે, મોણો જબર છે. તમે તમારા વાય કરી ગયા. એને પોણી પાવ લે આવે ભાઈ, ઓને પોણી પાય. હું ગાડો પર ઓને. અત્યારે. હા? તમે ભાઈ પરો. પાણી પી રહ્યા હેડ આ તો આબરૂ કોઈ ગોઠ નહીં. બધી ઓળી. પાણી પી મોટા ભાઈ આવું હગું તો લઈને આવતા ના, છોડીને જો હાલ જાવ ને તો આખી જિંદગી બરબાદ કરી નાખી તમારી છોડીને. આ મન પેલા મહેમાન ક્ષેત્રો છે કે અમારે ઘરમાં કોઈ દારૂ કે કોઈ પીતું નથી અને છોકરો કે બે સીધા છે બરોબર. અને આપણે એના વિશ્વાસ રહી ગયા કે આ ઘર સારું છે. પણ હાલ કળિયુગ છે, કોઈનો વિશ્વાસ કર્યા જેવો નહીં. જેટલા ઘડી જોવો ના એટલા ઘડી કોઈનો ટ્રસ્ટ કરવાનો નહીં. એટલે આપણે હવે છેતરી જાય હવે તો બુડા જિંદગીમાં છેતરા આપણે. એમ હવે તો ખાગું જોવા દો ને પેલો મને ફોન કરજો. હવે તો શું પેલો જોતા આવીશ ને આપ પછી જાણે ગોળને પાણી પીસ્યો સમજા ને? હા આ મારો બનાસકોઠો આ